તારીખ એટલે કે આવતીકાલથી જ લાગુ થઈ જશે ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં વધારો થયો છે। અમૂલ શક્તિ ગાયના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। તાજા જે 29 રૂપિયા, અમૂલ શક્તિ 32 રૂપિયા, ગોલ્ડ 35 રૂપિયા અને ટી સ્પેશિયલ 1 લીટરના ભાવ જે છે તે હવે 66 રૂપિયા થઈ ગયા છે। તો તમામે તમામ દૂધના જે પાઉચ આવી રહ્યા છે તેમાં ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 500 ml ની જે થેલી લઈએ છે તેમાં પ્રતિ 500 ml નું એક પાઉચ દીઠ 1 રૂપિયાનો વધારો થયો છે। આજે પણ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ ગયું। આજે પણ 11 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું। અમદાવાદમાં 44.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, રાજકોટમાં 43.8 ડિગ્રી નોંધાયું તાપમાન, ગાંધીનગરમાં પણ 43.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 43.5 ડિગ્રી ગરમી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી ગરમી નોંધાઈ, કંડલામાં 43 ડિગ્રી, ડીસામાં 42.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 40.7 અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભીષણ ગરમીમાં ગુજરાત શેકાયું, બફાઈ ગયું અને અકળાઈ ગયું। હીટવેવના હાહાકાર વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારે ગરમી પડશે। રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। હજુ 2 દિવસ ગરમીનું તાંડવ। અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા ગુજરાતને હજુ પણ 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે। સૂર્યદેવ આકરા પાણીએ થતા આકરી ગરમીએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે। ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે। માત્ર કચ્છ કે સુરેન્દ્રનગર જ નહીં, પણ રાજ્યના મોટાભાગના શહેરો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। आकरी गर्मी वच्चे हवामान विभागे राहत आपती आगाही करी है। आगामी 48 कलाक बाद राज्य में पवननी दिशा बदलावानी शक्यता है। पवननी दिशा बदलाता ज गर्मीना जोरमां आंशिक घटाडो नोंधाशे। हवामान विभागनुं मानवुं छे के 2 दिवस पछी तापमानमां 2 થી 4 डिग्रीनो घटाडो थई शके छे। 6 से लेकर 12 मई तक, इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं, अमरेली, भावनगर, बोटाद, बोरमी, राजकोट और कच्छ के लिए दिया गया है। आ दरमियान ચોમાસાનું પૂર્વાનુમાન જણાવતા હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે, જ્યારે અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન છે। પાણીના ધસમસતા પ્રવાહમાં યુવાનોએ લગાવ્યા ધુબાકા, કેનાલમાં નહાવાનો વિડીયો વાયરલ। રાજ્યમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે। આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે, ત્યારે લોકો ઠંડક મેળવવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। પરંતુ શું ઠંડક મેળવવાની લાયમાં જીવ જોખમમાં મૂકવો યોગ્ય છે? પાટણના સરસ્વતી તાલુકામાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ તો થયો છે, પણ સાથે જ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે। આ દ્રશ્યો છે પાટણના સરસ્વતી તાલુકાની ખોડાણા કેનાલના, જ્યાં અંગ દજાડતી ગરમીથી બચવા માટે યુવાનોનું ટોળું કેનાલના ધસમસતા પ્રવાહમાં ધુબાકા મારી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવાનો કોઈ પણ જાતના ડર વગર ઉછળતા પાણીમાં કૂદકા લગાવી રહ્યા છે। ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે આ વહેતું પાણી તેમને રાહત તો આપી રહ્યું છે, પણ આ રાહત આફતમાં ફેરવતા વાર નથી લાગતી। કેનાલના પ્રવાહમાં આ રીતે નહાવું એ મનોરંજન લાગે છે, પરંતુ સવાલ એ છે કે જો પાણીનું તેજ વહેણમાં કોઈ યુવાન તણાઈ જાય તો તેની જવાબદારી કોની? તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં આ પ્રકારે જીવના જોખમે કેમ જોખમ ખેડવામાં આવે છે? સુરતના અડાજણ વિસ્તારમાં આજે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી। અડાજણના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું। પાઇપલાઇન ફાટતાની સાથે જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં આખો રસ્તો પાણી થઈ ગયો હતો। પાઇપલાઇન તૂટ્યા અને કલાકો વીતી ગયા હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ કે એન્જિનિયરો ઘટના સ્થળે રોકાયા નહોતા।
એક બાજુ ઉનાળામાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે અહીં હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પણ પડી રહી છે. ટુ વ્હીલર ચાલકો લપસી પડવાના ભય વચ્ચે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ખૂંખાર સિંહણને જોઈને ભાગ્યું શ્વાનનું ટોળું. જૂનાગઢના પાતાપુરની ઘટના. સિંહ શિકાર કરતા હોય એવા લાઈવ દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે, ત્યારે ગીરમાં સિંહણ અને સિંહ દ્વારા એક પશુનો શિકાર કરાતો વિડીયો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયો. હવે આજે ફરી સિંહણે કરેલા શિકારના દ્રશ્યો સામે આવ્યા. આ વખતે જૂનાગઢમાં સિંહણે એક શ્વાનને દબોચી લીધો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢની ઘટનાની વાત કરીએ તો સિંહણે તરાપ મારીને એક શ્વાનને જડબામાં દબોચી લીધું. આ જોઈને લાંબા સમયથી ઘુરક્યા કરતા બીજા શ્વાન ઊભી પૂંછડીએ ભાગી ગયા. જોકે જેવી સિંહણ શિકાર કરેલા શ્વાનને જડબામાં પકડીને ત્યાંથી આગળ ઝાડી ઝાંખરામાં જતી રહી કે તરત જ બીજા શ્વાન દોડી આવ્યા અને ભસવા લાગ્યા. ઘટના જૂનાગઢના પાતાપુરામાં આવેલી સિમેન્ટ ફેક્ટરી નજીકની છે. સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં સિંહણને જોઈને શ્વાનોનું ટોળું ભસવાનું શરૂ કરે છે. થોડી જ વારમાં સિંહણ દોડતી આવે છે. આથી શ્વાન ભાગવા લાગે છે, પરંતુ એક શ્વાન સિંહણથી બચી શકતો નથી અને જડબામાં ચકડાઈ જાય છે. સિંહણને વિફરેલી જોઈને બીજા શ્વાન ભાગી નીકળ્યા. બાદમાં ફરી બીજા શ્વાન આવે છે અને જાણે કે સિંહણના ચુંગલમાંથી શ્વાનને છોડાવવા માટે ઘુરક્યા કરે છે, પરંતુ જેવી સિંહણ સામે જુએ કે તરત પાછી પાની કરે છે. સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવામાં આવે તેવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે, જેના કારણે આ બનાવે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. બે બાળકોને લઈને સિંહણ નીકળી ફરવા. અમરેલીના લીલિયાનો વિડીયો વાયરલ. બે સિંહબા સાથે સિંહણે ઓળંગ્યો રસ્તો. આ અદ્ભુત દ્રશ્યો અમરેલી જિલ્લામાંથી વાયરલ થયા છે. ભર ઉનાળે સિંહ પ્રેમીઓમાં આ વિડીયો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સિંહણ પોતાના બે સિંહબાને લઈને રસ્તો ઓળંગી રહી છે. ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતો રસ્તો ઓળંગતી સિંહણને જોઈને તમામ વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા, તો કેટલાક વાહન ચાલકોએ આ અદ્ભુત ક્ષણને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી. દાવા પ્રમાણે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડીયો વાઘણિયાથી નાના લીલિયા વચ્ચે આવેલા રોડનો છે. મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં કેટલાક સમયથી સિંહ સહિતના વન્ય જાનવરોની અવરજવરની ઘટનાઓ છાશવારે બની રહી છે, જેના કારણે સ્થાનિક રાહદારીઓ તથા માલધારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં તોફાની તત્વો આજે પણ બેફામ બન્યા છે. ક્યાંક આતંક ફેલાવ્યો તો ક્યાંક સ્ટંટબાજી કરી. વડોદરામાં ચુઈ ગેંગના સાગરીત દ્વારા શહેરમાં ફરી એકવાર આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પાણીગેટ પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેના ઈરાદા નિષ્ફળ બનાવ્યા. ગુજસી ટોક હેઠળનો આરોપી જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ધમકીભર્યા વિડીયો વાયરલ કરીને પોલીસ અને સામાન્ય લોકોમાં ખૌફ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વનવાસ પૂરો થયો જેવા શબ્દો સાથે પણ તેને પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે કૃણાલ કહારને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો. આ તરફ અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજોનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. રસ્તા પર દોડતા એક ટેન્કર ઉપર ચડીને યુવક ડાન્સ કરતો કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગર નજીકથી પસાર થતા અમદાવાદ રાજકોટ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા એક ટેન્કર પર યુવક જીવના જોખમે ઊભો અને ડાન્સ કરી રહ્યો છે. જાગૃત નાગરિકે આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી. હિંમતનગરમાં સરકારી કર્મચારીએ રેલવે ટ્રેક પર દોડાવી કાર. ખેડબ્રહ્મામાં તલાટીએ બ્રોડગેજ ટ્રેક પર કાર ચડાવી અને પછી જે થયું તે જોઈ ચોંકી જશો. હિંમતનગરના ધાણધા ફાટક પાસે મોડી રાત્રે ખેડબ્રહ્મામાં ફરજ બજાવતા એક તલાટીએ પોતાની કારને રોડ પર ચલાવવાને બદલે સીધી બ્રોડગેજ રેલવે ટ્રેક પર ચડાવી દીધી. ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ જતી રેલવે લાઇન પર આ મહાશયે કારને પૂર ઝડપે દોડાવવાનું પરાક્રમ કર્યું. જોકે સ્ટન્ટ કરવાનું આ ભૂત સવાર થવું તલાટીને ભારે પડ્યું. થોડે દૂર જતાં જ કાર રેલવેના પાટા વચ્ચે ફસાઈ ગઈ. ટ્રેક પર કાર ફસાઈ જવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા. સદનસીબે તે સમયે કોઈ ટ્રેન નહોતી આવી રહી, નહીતર મોટી જાનહાનિ અને રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ બાદ હવે હોસ્પિટલ પરિસરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો. પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક વ્યક્તિ નશાની હાલતમાં હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો. દારૂના નશામાં રહેલા વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને અપશબ્દ બોલી હોબાળો મચાવ્યો. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો જોવા મળ્યા. વડોદરાના વાઘોડિયામાં ફિલ્મી ઢબે લૂંટ. વેપારી પર હુમલો કરી લૂંટારુઓ ફરાર. વાઘોડિયાના ટાઉન બજાર વિસ્તારમાં ત્યારે સન્નાટો ખેંચાઈ ગયો જ્યારે રસ્તા વચ્ચે એક વેપારીની ચીસ સંભળાઈ. ટાઉન બજારમાં સોના ચાંદીના એક વેપારી પર જીવલેણ હુમલો કરી 3 લૂંટારુઓ લાખોની મત્તા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. જોકે ભાગવા જતા લૂંટારુઓ સાથે એક એવી ઘટના બની કે તેમને પોતાની બાઇક પણ ઘટના સ્થળે જ છોડી દેવી પડી. ઘટનાની વિગત એવી છે કે સોના ચાંદીના વેપારી પોતાની દુકાન વધાવીને રાબેતા મુજબ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા 3 લૂંટારુઓએ વેપારીને નિશાન બનાવ્યા. લૂંટારુઓએ વેપારીને રસ્તામાં રોકી તેમના માથામાં લાકડાના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો. વેપારી લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા કે તરત જ લૂંટારુઓ સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ જૂટવીને બાઇક પર ફરાર થઈ ગયા. લૂંટ ચલાવીને પૂરપાટ ઝડપે ભાગી રહેલા 3 લૂંટારુઓની બાઇક ગટરને એક ખુલ્લા ઢાંકણા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે 3 લૂંટારુઓ જમીન પર પટકાયા. આસપાસના લોકો એકઠા થઈ ગયા અને પોતે
પકડાઈ જાય તેવા ડરથી લૂંટારુઓ પોતાની બાઇક ત્યાં જ મૂકીને પગપાળા નાસી છૂટ્યા. પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી અને તેના નંબર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો. અમદાવાદમાં એક સેલ્સ ગર્લે વિશ્વાસની મર્યાદા ઓળંગી દીધી. વેપારીને લગાવ્યો 1.5 કરોડનો ચૂનો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સમાં લાખોની ચોરીના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. શોરૂમના માલિકે જે કર્મચારી પર સૌથી વધુ ભરોસો મૂક્યો તે જ કર્મચારીએ જ્વેલર્સની તિજોરી સાફ કરી દીધી. આરોપી મહિલા લાંબા સમયથી અહીં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. એક જાણીતા જ્વેલર્સમાં ખુદ ત્યાં જ કામ કરતી સેલ્સ ગર્લે હાથ ફેરો કરતા ચકચાર મચી. વિશ્વાસની મર્યાદા ઓળંગીને આ મહિલા કર્મચારીએ 1-2 લાખ નહીં પરંતુ અંદાજે 1.5 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સેલ્સ ગર્લ જ્વેલર્સના બોક્સમાંથી દાગીના ચોરતી સીસીટીવી કેમેરામાં આ બાદ ઝડપાઈ ગઈ. સ્ટોક ચેકિંગ દરમિયાન દાગીના ઓછા જણાતા માલિકને શંકા ગઈ. જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે સત્ય સામે આવ્યું હતું. રાજ્યના રસ્તાઓ પર વાહન ચાલકો બેફામ બન્યા. રાજકોટમાં નશેડી કાર ચાલકે 4 વાહનોને ટક્કર મારી. રાજકોટમાં નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો. 150 ફૂટ રિંગ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ. એક લક્ઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર મોતનું તાંડવ ખેલાયું. આ અકસ્માતમાં એક સાથે 4 વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર લક્ઝરીસ કારની સ્પીડ 100 કિલોમીટરથી વધુ હતી. કાર ચાલક એટલી હદે નશામાં હતો કે તેને ભાન પણ નહોતું કે તેણે કેટલા લોકોને અડફેટે લીધા છે. કારની રફતાર એટલી તેજ હતી કે BRTS ટ્રેકનું ડિવાઈડર તોડીને સામેના માર્ગે ચડી ગઈ. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ નશાખોર કાર ચાલકને પકડી પાડ્યો અને પોલીસને જાણ કરી હતી. રાજ્યમાં ડમ્પર ચાલકો કાયદો અને વ્યવસ્થાને ગોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો ફરી સર્જાયા. આણંદ શહેરના 100 ફૂટ રોડ પર બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જાનો બનાવ પ્રકાશમાં આવ્યો. રેતી ભરીને બેફામ રીતે નીકળેલા ટેન્કરના ચાલકે રસ્તા પરથી પસાર થતી મહિલાને કચડી હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું. જોકે ત્યારબાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો. મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. તો બીજી તરફ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એસીમાંથી 3 સાપ નીકળતા પરિવાર ફફડી ઉઠ્યો. વલસાડના પારડીમાં બની આ ચોંકાવનારી ઘટના. એસી વાપરતા લોકોને ગરમી ચડી જાય તેવો કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો. એસીમાં એક સાથે 3 સાપ નીકળતા એક પરિવારનો શ્વાસ અદ્ધર થઈ ગયો. વલસાડના પારડી તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ તમારા ઘરનું એસી ચેક કરવા લાગશો. પારડીના રેલવે ફળિયામાં એક ઘરમાં એસી ચાલુ કરતા જ તેમાંથી 1-2 નહીં પણ પૂરા 3 સાપ નીકળ્યા. ભીષણ ગરમી વચ્ચે વલસાડના પારડીમાં આવેલી રેલવે ફળિયા સોસાયટીમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે અર્જુનભાઈ પટેલના ઘરના એસીમાંથી સાપ દેખાવા લાગ્યા. એસીના ઇન્ડોર યુનિટમાંથી એક પછી એક એમ 3 સાપ બહાર ડોકિયા કરવા લાગતા પરિવારના સભ્યોના શ્વાસ અદ્ધર થઈ ગયા. જેવું જીવદયા ગ્રુપના સભ્યોએ એસીનું યુનિટ ખોલ્યું ત્યાં હાજર તમામ લોકો અચંબિત થઈ ગયા. એસીની સાંકડી જગ્યામાં 3 સાપ ગૂંચળું વળીને બેઠા હતા. આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ સાપ તાંબાપીઠ અથવા બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક છે. સામાન્ય રીતે આ સાપ ઝાડ પર રહેવાનું પસંદ કરે છે પરંતુ ઠંડકની શોધમાં અથવા જગ્યા મળી જતા તે એસીમાં ઘૂસી ગયા હોવાનું મનાય છે. રાજકોટ સિવિલમાં ઉંદરરાજ, દર્દીઓની સુરક્ષા સામે ફરી સવાલ. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી. આ વખતે વિવાદ કોઈ તબીબી લાપરવાહીનો નથી પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં વધેલા ઉંદરોના ત્રાસનો છે. સિવિલના ઓપીડી વિભાગમાં ઉંદરોએ એવો આતંક મચાવ્યો છે કે સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગામાં ફફડાટ ફેલાયો. હોસ્પિટલમાં અત્યારે ગંદકી અને ઉંદરનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓપીડી વિભાગમાં ઉંદરો બિંદાસ રીતે આમ તેમ દોડતા નજરે પડે છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ખૂણે ખૂણે ઉંદરોએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે જેના કારણે ચેપી રોગ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં માંદગી દૂર કરવા આવીએ છીએ પણ અહીં ઉંદરો અને ગંદકી જોઈને નવો રોગ લાગુ પડવાનો ડર છે. ઉંદરો દવાઓ, ફાઇલો અને ખાણીપીણીની ચીજોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઉંદરોના વિડીયો વાયરલ થયા બાદ હવે હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલે સિવિલ હોસ્પિટલના અધિકારી ડોક્ટરે જણાવ્યું કે ઉંદરોને પકડવા માટે આગામી દિવસોમાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા ગત વર્ષે પણ ઉંદરોને ડામવા માટે 40થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ફેબ્રુઆરી 2025માં પણ આ જ સમસ્યાના ઉકેલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો છતાં પરિસ્થિતિ જસની તસ જોવા મળી રહી છે. સવાલ એ થાય છે કે જો ફેબ્રુઆરી મહિનામાં જ ઉંદરો પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયો તો માત્ર ગણતરીના મહિનોમાં ફરી આટલી મોટી સંખ્યામાં ઉંદરો ક્યાંથી આવ્યા? શું કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ કામગીરીમાં વેઠ ઉતારી છે કે પછી સિવિલની સફાઈ વ્યવસ્થામાં જ કોઈ મોટી ખામી છે? પીએમ મોદીની એક હાંકલ અને દિગ્ગજ નેતાઓએ કર્યો અમલ. કેટલાય નેતાઓએ વાહનોનો કાફલો ઘટાડ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ પ્રધાનમંત્રી પોતે જ સૌથી પહેલા પહેલ કરી. તેમણે તેમના વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો. આ તરફ રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો વાહનોનો કાફલો ઘટાડ્યો. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પોતાની ગાડીની આગળ પાયલોટની ગાડી નહીં રાખવાની જાહેરાત કરી દીધી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો. તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે પોતાની ગાડીની આગળ પોલીસ પાયલોટિંગ કાર નહીં રાખવાની જાહેરાત કરી. અમરેલીના કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ફક્ત 2 જ વાહનો હતા. પીએમની અપીલ બાદ મુખ્યમંત્રીએ પણ પહેલ કરતા પોતાના કાફલામાં ઘટાડો કર્યો. મુખ્યમંત્રીના કોન્વોયમાંથી 10થી વધુ વાહનો દૂર કર્યા છે. આ તરફ નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે પ્રધાનમંત્રી મોદીએ 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે પ્રવાસ રદ કર્યો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પીએમએ કરેલી તમામ અપીલ ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. ઇંધણ બચાવવાની પીએમની અપીલ બાદ યુનિવર્સિટીઓ મેદાનમાં આવી. કાર અને બાઇક પુલિંગનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને પગલે હવે શૈક્ષણિક સંસ્થાઓ પણ સજાગ બની છે. ગુજરાત યુનિવર્સિટીએ આ દિશામાં એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં હવે કાર અને બાઇક પુલિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો પરિપત્ર બહાર પાડીને તમામ અધ્યાપકો, અધિકારીઓ અને કર્મચારીઓને પરિવહન માટે નવા વિકલ્પો અપનાવવા વિનંતી કરવામાં આવી છે. યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ચાલી રહેલી પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની શક્યતા પર ગંભીર વિચારણા કરવામાં આવશે. આ તરફ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને કેમ્પસમાં ઇંધણ બચત અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો છે. વાહનોના પ્રદૂષણથી લઈને ઓનલાઈન મીટિંગ સુધીના અનેક ફેરફારો હવે કેમ્પસમાં જોવા મળશે. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરાયો છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડી ઇંધણની બચત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેમ્પસમાં કાર પુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત વહીવટી કામકાજ હવે ભૌતિક મિટિંગ્સને બદલે વર્ચ્યુઅલ અને ઓનલાઈન મિટિંગ્સને પ્રાધાન્ય અપાશે. હવે વિદેશ નહીં, એસઓયુના સાનિધ્યના પ્રભુતામાં પગલા. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે વેડિંગ ડેસ્ટિનેશન હબ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પણ કોઈ આહવાન કર્યું છે ત્યારે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી છે. પીએમ મોદીએ વિદેશમાં નહીં પણ એસઓયુમાં લગ્ન કરવાના આહવાનને લોકોએ વધાવી લીધું છે. વિદેશોમાં જઈને લગ્ન કરવાને બદલે હવે લોકો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં લગ્ન ગ્રંથિથી જોડાશે. ટેન્ટ સિટી અને લક્ઝુરિયસ હોટેલોએ અત્યારથી જ ભવ્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. નર્મદાના કેવડિયા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યાર સુધી માત્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ હવે તે ડેસ્ટિનેશન વેડિંગ માટેનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. કોરોના કાળ દરમિયાન અહીં લગ્નોની ધીમી શરૂઆત થઈ હતી, પરંતુ હવે અહીં લગ્નનો ધમધમાટ વધ્યો છે. ગત વર્ષે ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2 માં મળીને અંદાજે 40 જેટલા ભવ્ય લગ્ન યોજાયા હતા. ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન, ઇન્દોર, ભોપાલ, ચંદીગઢ અને દિલ્હી સહિતના શહેરોમાંથી લોકો અહીં ડેસ્ટિનેશન વેડિંગ માટે આવ્યા હતા. પીએમ મોદીએ અપીલ કરી છે કે ભારતનો રૂપિયો ભારતમાં જ રહે અને લોકો વિદેશમાં જઈને લગ્ન કરવાના બદલે દેશમાં જ પ્રવાસન સ્થળોને પસંદ કરે. આ અપીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી પણ હરકતમાં આવી છે. ઓથોરિટી દ્વારા ડેસ્ટિનેશન વેડિંગ માટે પૂરતી વ્યવસ્થાઓ અને જે જરૂરિયાત છે તે ઊભી કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે. ગુજરાત પોલીસ માટે ડીજીપીએ કડક નિર્દેશ જારી કર્યો છે, જેમાં જણાવાયું છે કે હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકાય. જાહેરમાં ઉઠક બેઠક કરાવવા, ઘૂંટણીએ ચલાવવા કે માર મારવા પર પ્રતિબંધ મુકાયો. આરોપી સાથેના વ્યવહારમાં ફેરફાર લાવવા આદેશ કરાયો. આરોપીને હિંસક ટોળાથી બચાવવાની જવાબદારી પણ પોલીસની હોવાનું ડીજીપીએ જણાવ્યું. અરવલ્લીના મોડાસામાં ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ સકંજામાં લીધા. મોડાસાના જીવણપુર પાસે બંદૂકથી કર્યું હતું ફાયરિંગ. હવામાં અને જમીન પર ફાયરિંગ કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો. જોકે ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે આરોપીને પકડીને રિવોલ્વર અને 37 કારતૂસ સાથે કબજે કર્યા છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. નવસારીના ભાઠા ગામે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સુરત બાદ મુંબઈ જતા સમયે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. ખામી સર્જાતા તાત્કાલિક ભાઠા ગામ સુરક્ષિત જગ્યામાં લેન્ડિંગ કરાયું. સમગ્ર મામલે કો પાયલટની સમય સૂચકતાના કારણે જાનહાનિ ટળી. પાટણમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી. સમી તાલુકાના બાસપા ગામમાં ગેસ વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ લાગવાની ઘટના બની. ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ છૂટક વેસ્ટેજ માલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. સ્થાનિકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. અરવલ્લીના ભિલોડાના બોલુન્દ્રુમાં પ્રેમ સંબંધ અંગે થયેલી ઘટનાએ ચકચાર મચાવી. પ્રેમ સંબંધ મામલે ઠપકો આપનાર યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમી યુવકે યુવતીના પારિવારિક ભાઈને ઠપકો આપતા ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. ઘટનામાં 3 લોકો ભેગા મળીને હત્યા કરી હોવાનું સામે આવ્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજોની સુરક્ષા મુદ્દે તંત્ર એલર્ટ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ અનેક બ્રિજોની તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. દાહોદ છોટાઉદેપુરની જોડતા સોગતા અને વસવા બ્રિજ પર પણ ભારે વાહનો માટે રોક લગાવવામાં આવી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની ઘટનાને લઈને ભારે હોબાળો. 16 વર્ષની સગીરાની છેલ્લા 6 મહિનાથી પાડોશી યુવક દ્વારા સતત હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદ. સમજાવવા ગયેલા સગીરાના પરિવાર પર આરોપીએ હુમલો કર્યો, જેમાં પરિવારના 2 સભ્યોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિકોના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ મથકે મોટી સંખ્યામાં ટોળું ધસી આવ્યું છે. અમદાવાદમાં કાજલ ગરમીની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કુલ 11,808 ઓપીડી કેસ નોંધાયા, જેમાં ડેન્ગ્યુના 125 સેમ્પલમાંથી 3 કેસ પોઝિટિવ આવ્યા, જ્યારે મલેરિયાના 451 સેમ્પલમાંથી 9 કેસ પોઝિટિવ નોંધાયા. અરવલ્લી જિલ્લામાં ઘઉંની ધીમી ખરીદીથી ખેડૂતોમાં આક્રોશ. મોડાસામાં કેન્દ્ર ખાતે એક મહિનામાં માત્ર 32 ખેડૂતોના ઘઉં લેવાયા હતા, જેના કારણે ટેકાના ભાવે ઘઉં ખરીદવાની પ્રક્રિયામાં લાલિયાવાડી સામે આવી. બે દિવસે નંબર આવતા આકરા તાપમાં ખેડૂતો પરેશાન. વડોદરાની જાણીતી બેકરી વિવાદમાં આવી છે. ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલી બેકરીના કેક કાઉન્ટરમાં મરેલો ઉંદર જોવા મળતા ભારે ખળભળાટ મચી ગયો. એક ગ્રાહકે લટકતા ઉંદરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. સુરતના બારડોલી તાલુકાના બામણી ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો. છેલ્લા ઘણા દિવસથી બામણી ગામના હળપતિવાસના પાછળના ભાગે દીપડાએ અનેક મરઘાના શિકાર કર્યા હતા. બીજી તરફ વન વિભાગે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભુજ-અંજાર હાઈવે પર કાર સળગી ઉઠતા અફરાતફરી મચી ગઈ. સીએનજી પંપની સામે માર્ગ પર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી. બપોરના સમયે ભીષણ ગરમી દરમિયાન કારમાં આગ લાગી હતી. કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો અને મોટો નિર્ણય. અમદાવાદ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલવે લાઇનને મળી મંજૂરી. ગુજરાતના વિકાસને નવી પાંખો મળી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ ધોલેરા વચ્ચે સેમી હાઈ સ્પીડ ડબલ રેલવે લાઇનની લીલી ઝંડી આપી દીધી છે. લાંબા સમયની રાહનો અંત આવ્યો છે અને હવે અમદાવાદથી ધોલેરા પહોંચવું માત્ર મિનિટોની રમત બની રહેશે. આ ડબલ રેલવે લાઇન અંદાજે 160 કિલોમીટર લાંબી હશે. મુસાફરો સરખેજથી નીકળીને માત્ર 34 મિનિટમાં ધોલેરા પહોંચી શકશે, જે અત્યાર સુધી કલાકોની મુસાફરી હતી. આ લાઇનનું ખાસ આકર્ષણ તેનું મેટ્રો સાથેનું જોડાણ છે. તે સાબરમતી, ગાંધીગ્રામ અને રાજીવનગર એમ 3 મુખ્ય મેટ્રો સ્ટેશનો સાથે કનેક્ટ થશે. હાલમાં સાબરમતી સરખેજ રેલવે લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 20,665 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી 4 વર્ષમાં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે. જૂનાગઢમાં ધોળા દિવસે હત્યાથી ખળભળાટ. ગળું કાપીને વૃદ્ધાની નિર્મમ હત્યા કરવામાં આવી. જૂનાગઢના શાંત ગણાતા ગિરિરાજ વિસ્તારમાં રક્તરંજિત ઘટના સામે આવી છે. ચિત્રકૂટ સોસાયટીમાં એક 65 વર્ષીય વૃદ્ધાની તેમના જ ઘરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની પ્રાથમિક આશંકા વચ્ચે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ઉતારી દેવાયો. ઘટનાની વિગત જોઈએ તો જૂનાગઢનો ગિરિરાજ વિસ્તાર અને તેની આ ચિત્રકૂટ સોસાયટી. ઘરની અંદર 65 વર્ષીય વૃદ્ધાની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ફાળ પડી. હત્યારાઓ એટલી ક્રૂરતા દાખવી છે કે વૃદ્ધાનું ગળું કાપીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યા થઈ ત્યારે વૃદ્ધા ઘરમાં એકલા જ હતા. પરિવારજનોએ વારંવાર ફોન કરવા છતાં સુનીતાબેને ફોન ન ઉપાડ્યો. ચિંતાતુર પરિવારજનોએ પાડોશીને તપાસ કરવા મોકલ્યા, ત્યારે ઘરમાં વૃદ્ધાની લાશ જોઈ પાડોશીઓના પણ હોશ ઉડી ગયા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. પ્રાથમિક તપાસમાં હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે સોસાયટી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હત્યારાઓને સગડ મેળવવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. સુરતમાં બેંક લૂંટ બાદ પોલીસ એલર્ટ. વેપારીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર. સુરતમાં તાજેતરમાં થયેલી લાખોની એસબીઆઈ બેંક લૂંટની ઘટનાએ પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. હવે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનમાં ડીસીપી રાજેશ પરમારની અધ્યક્ષતામાં વેપારીઓ અને મકાન માલિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષાને લઈને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સચિન વિસ્તારમાં યોજાયેલી આ બેઠકમાં પોલીસનો મૂડ સ્પષ્ટ હતો: સજાગતા એ જ સુરક્ષા. બેંક લૂંટની ઘટના બાદ સચિન પોલીસે વેપારીઓ, ઉદ્યોગકારો અને રહેણાંક મકાન માલિકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગુનાખોરી ડામવા માટે હવે જનતાએ પણ પોલીસની સાથે કદમ મિલાવવા પડશે. પોલીસે જણાવ્યું કે તમામ દુકાનો, ઓફિસ અને ગોડાઉનમાં ઉચ્ચ ગુણવત્તાના સીસીટીવી કેમેરા હોવા જોઈએ. માત્ર કેમેરા લગાવવા પૂરતું નથી, તે ચાલુ હાલતમાં હોય અને તેમાં પૂરતું બેકઅપ હોય તે અનિવાર્ય છે. આ ઉપરાંત મકાન માલિકો માટે પોલીસની કડક સૂચના છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને મકાન ભાડે આપતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે, જેથી કોઈ ગુનેગાર આશરો ન લઈ શકે. બેઠક દરમિયાન ડીસીપીએ કડક શબ્દોમાં જણાવ્યું કે જો સુરક્ષાના નિયમોમાં બેદરકારી દાખવવામાં આવશે અથવા પોલીસની સૂચનાનું ઉલ્લંઘન થશે તો સંબંધિત વેપારી કે મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી